હેલો ફ્રેન્ડ્સ, તો આજે તમારી સાથે નાના નાના 3 આઈડિયા શેર કરીશ. તો પહેલો આઈડિયા એ છે કે આ રીતે હાથમાં આપણે બંગડી પહેરી હોય છે તો તે ફસાઈ જતી હોય છે, એટલે કે ફિટ થઈ જતી હોય છે, નીકળતી નથી. અને ઘણી વાર તો આપણે માપની જ બંગડી હોય છે, પણ જમણા હાથની બંગડી આખો દિવસ વીંજાયા પછી જો આપણે સાંજે કશે જવાનું હોય તો તે નીકળતી નથી હોતી. તો તમે આ રીતે તેને ઉતારી શકો છો. તો અહીંયા મેં એક શાકભાજી કે ફ્રૂટ ભરીને જે જબલું આવતું હોય કોથળી તે લઈ લીધી છે, અને તેને આ રીતે બંગડીની અંદર છલકાવી દેવાની, એટલે કે પસાર કરી દેવાની છે. અને તેની ઉપર હલકો તેલનો હાથ લગાવી દેવાનો. તો અહીંયા જો આ રીતે આપણે તેલ લઈ લીધું છે અને થોડું તેલ કોથળીની ઉપર લગાવી દઈશું, એટલે બિલકુલ ઇઝીલી આ બંગડી હાથેથી નીકળી જશે અને હાથમાં જરા પણ દુખશે નહીં. તો જો સરસ રીતે તેને તેલ લગાવી દીધું અને અહીંયા બતાવું તમને વિડીયોમાં, તે રીતે પકડી અને ધીરે ધીરે ખેંચો એટલે બિલકુલ આરામથી બંગડી નીકળી જશે. ફિટ બંગડી હોય કે પછી માપની હોય અને આખો દિવસ હાથ આપણે કામ કરીએ એટલે ઊંચો નીચો થતો હોય છે, તેના લીધે બંગડી ઉતરતી નથી. તો આ રીતે કરી જોજો ટ્રાય, તો બંગડી એકદમ સરસ રીતે હાથેથી ઉતરી જશે અને હાથને ઈજા પણ નહીં થાય. જો તમે જોઈ શકો છો, બિલકુલ નિશાન નથી થયા હાથને અને આરામથી બંગડી નીકળી ગઈ છે. તો આ આઈડિયા તમને કેવો લાગ્યો તે જરૂરથી મને જણાવજો. અને બીજો આઈડિયા એ છે કે અત્યારે શરદી ખાંસી ખૂબ જ ચાલી રહી છે, તો અહીંયા મેં પાનવાળાની દુકાનથી આ રીતનું પાન લાવી છું. જે નાગરવેલનું પાન આવે ને તે લીધું છે, અને તેની અંદર કાથો અને જેઠી મધ 2 લગાવીને ઘરે લઈ આવી અને તેને ખાઈ લેવાનું. એટલે એટલા માટે ખાવાનું કે ખાંસી બહુ થતી હોય તમને, તો ખાંસીને તે બેસાડી દેશે, એટલે કે મટી નહીં જાય પણ તમને ઓછી થઈ જશે. અને જો તમને ઈજમેટ ભાવતું હોય આની અંદર તો થોડું ઈજમેટ પણ નખાવી દેજો, તો તેનાથી તમને શરદી થયેલી હશે ને તો નાક પણ સરસ રીતે ખુલી જશે. તો આ આઈડિયા પણ તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. ત્યાર પછી અહીંયા જો આ તાંબાનો લોટો લઈ લીધો છે. આપણે રોજ સૂર્યદાદાને પાણી ચડાવતા હોઈએ છીએ, તો આ રીતનો ગંદો થઈ જતો હોય તો તેને રોજ પીતાંબરીથી ઘસો. તમને આમલી કે પીતાંબરીથી ઘસવો અઘરો લાગતો હોય તો આ રીતે તમે ઘસી શકો છો, માત્ર 2 જ મિનિટમાં. તો અહીંયા મેં ગરમ પાણી લીધું છે, તેની અંદર 1 ટીસ્પૂનથી થોડો ઉપર, એટલે કે આ 1 ટીસ્પૂન એડ કર્યું છે, અને ત્યાર પછી ફરીથી મેં 1 ટીસ્પૂન એડ કર્યું હતું. લીંબુના ફૂલ એડ કરી દેવાના, અને તમે જે પણ ડિશવોશ વાપરતા હોય તેને એડ કરી ઓગાળી દેવા, 2ને મિક્સ કરી દેવાનું. અને આ રીતે તાંબાના લોટાને તેની અંદર રાખી દેવાનો. તમારે ઘસવાની પણ જરૂર નહીં પડે. 3-4 મિનિટ માટે રાખી દેવાનો, એટલે એકદમ સરસ રીતે આ લોટો ઉજળો થઈ જશે. જો તમને કાઢીને બતાવું છું પાણીમાંથી, તો ઉપરનો ભાગ જોઈ લો અને નીચેનો ભાગ જે આપણે પાણીમાં રાખ્યો હતો એ તમે જોઈ શકો છો કે કેટલો ડિફરન્સ થઈ ગયો છે. જો નજીકથી પણ તમને બતાવું છું, અહીંયા તમારે લોટાને ઘસવાની જરૂર નહીં પડે, એકદમ સરસ રીતે ઉજળો થઈ જશે. જો આખો ગોલ ફેરવીને પણ મેં તમને બતાવી દીધો. હવે ઊંધા ભાગમાં આપણે કરી દઈશું. જો આ રીતે લોટાને ફેરવી અને બધી બાજુ એકદમ સરસ રીતે ઉજળો કરી દઈશું. તો તમને આ 3 આઈડિયા કેવા લાગ્યા એ તમે મને જરૂરથી જણાવજો. કિચન આઈડિયા કે કિચન ટિપ્સ